હું આજે આવીને ઘણું કહેવાય મોટો માણસ નથી. ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા જે રીતે ખેડૂત વિરોધી 3 કાયદાઓ લાવવામાં આવ્યા છે અને એ કાયદાના લીધે જે આ દેશનો ખેડૂત છે એ ક્યાંક ને ક્યાંક પાયમાલની પરિસ્થિતિમાં જશે, ક્યાંક ને ક્યાંક પૂંજીપતિઓને નીચે એ લોકોને લાવવાનો આજે જે સરકારનો પ્રયાસ છે એ પ્રયાસના વિરોધમાં આજ અમે અહીંયા કને ધરણા ઉપર બેઠા છીએ. આ કાયદાના લીધે જે ખેડૂતો છે એ ખેડૂતોની જ્યારે એપીએમસી નાબૂદ થઈ જશે તો એમનો ખેત પદાર્થ ક્યાં વેચવા જાઓ એના માટેનો પ્રશ્ન છે. આજે જ્યારે આ કાયદામાં કોઈ એમએસપીનો ઉલ્લેખ નથી ત્યારે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને એવી બીક છે કે પૂંજીપતિઓ દ્વારા એ લોકોને એમએસપીના નીચા ભાવે ખરીદી કરવામાં આવશે અને એમની ખેત પદાર્થના એના જે ભાવ છે એ નહીં મળી શકે. અને જ્યારે ખેડૂતોની એવી કોઈ માંગણી નહોતી ત્યારે આ કાયદો લાવવાનું સરકારની શું મનસા છે એના ઉપર પણ પ્રશ્નચિહ્ન છે. એટલે આજે જે સમગ્ર દેશના ખેડૂત દિલ્હીના બોર્ડર ઉપર આવીને પોતાના હકની લડાઈ માટે જ્યારે લડી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આજે માનનીય રાષ્ટ્રપતિજીને કચ્છ કલેક્ટર મારફતે અમે આવેદનપત્ર આપી એમના સમર્થનમાં આજ અમે અહીંયા પ્રદર્શન કરી રહ્યા છીએ. અને સાથે સાથે એવી અમારી માંગણી છે કે આ 3 કાયદા જે કાળા કાયદા કહી શકાય એવા કાળા કાયદા રદ થવા જોઈએ.